મારી દીકરી ઉપાસના, એનો જ્યારે જન્મ થયો ત્યારથી મારા જીવનની અંદર ઘણું પરિવર્તન આવ્યું. જ્યારે મને નોકરી મળી તરત જ 10 દિવસ પછી મારી દીકરીનો જન્મ થયો. જન્મ થયા પછી મારા ઘરની અંદર પ્રગતિ થઈ, લક્ષ્મી આવી, એની જોડે બી લક્ષ્મી માતા પણ મારી ઘરે પધાર્યા. અને દિવસે દિવસે જેમ મોટી થાય એ રીતે મારી દીકરી જેમ મોટી થઈ એ રીતે મારા ઘરે પણ લક્ષ્મી અને સમૃદ્ધિ વધતી ગઈ. સોનાની થાળીમાં ગુલાબનો ગોટો, સોનાની થાળીમાં ગુલાબનો ગોટો, જ્યાં જોઉં ત્યાં મારા ઉપાસના દીદી અને અર્પિત જીજુનો ફોટો. આમ તો તું મારી મોટી બેન છું, પણ બેન કરતાં વધારે તું છે ને સાસ છું. કારણ કે સૌથી વધારે તાણે તું જ મને મારે છે બધા કરતાં. અને તું બચપનમાં મને નાની હાઈટ કરીને ચીડવતી હતી, પણ હવે તું મારા ખભા ટીપી નહીં આવતી. આજના દિવસે હું એ કહેવા માગીશ કે તું મમ્મી કરતાં વધારે આગળ છું. મારી બીજી મમ્મી બી કહી શકાય. નાનપણથી એક પ્રથમ મિત્ર કહી શકાય કે મારી બહેન ઉપાસના. दूर आसमानों में रब के दीवानों में भी मुझ सा न कोई मैं दीवाना तेरा. Hello Arpit, my future husband. You are a very special to me, and you are the purest and kindest soul I ever met. તારું અને મારા મમ્મી પપ્પાનું જે બોન્ડ છે એ બહુ જ ત્યારે આમ છોકરાની રીતે જ જોવે છે, એટલે મને જોઈને બહુ જ આમ પ્રાઉડ ફીલ થાય છે કે મેં તને ચૂઝ કર્યો છે. અને મારા બંને ભાઈને બી આમ એક સપોર્ટ સિસ્ટમ મળી રહે, અમને પણ એક સપોર્ટ સિસ્ટમ મળી રહે. सजना दीवाने मेरे मैं भी तेरे प्यार में तेरी जोगन हो गईया. सारी जिंदड़ी तेरे नाल तुर चलिया, दिन सगना वाला पार कर चलिया. सारी जिंदड़ी तेरे नाल तुर चलिया, दिन सगना वाला पार कर चलिया. મારી વાલી દીકરી ઉપાસના, બેટા તને અમે નાનેથી ઓગળી પકડીને મોટી કરી, અને આજે અમે તને બીજાના ઘરે મોકલીએ છીએ, તો અમને વિશ્વાસ છે કે તું સુખી રહેશે. અને અમારા જમાઈ અર્પિત અમને અમારા દીકરાની જે સાચવશે એ અમને વિશ્વાસ છે. બેટા તું સુખી રહેજે અને સુખી થજે. બસ એના સપોર્ટથી જ આમ કેવું છે, મારી લાઈફ એકદમ હેપી છે. એમ એ
મને એવું હોય કે છે તો બસ બધું થઈ જશે. થેન્ક યુ ફોર ચૂઝિંગ મે એન્ડ થેન્ક યુ ફોર બીંગ લવ યુ. है मेरी तू हाँ तुझे संभाल लूं બેટા તું પરણીને સાસરે જાઉં છું, જે રીતે મારા ઘરનું માન અને ઇજ્જત વધારી એ રીતે મારા છોકરા દીકરા તારા સાસરીમાં તું માન અને ઇજ્જત વધારજે અને તારી જિંદગી સફળ બનાવજે. तेरे नाल तुर चलिया